આજે પવિત્ર મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સમગ્ર પલસાણા તાલુકો શિવમય બન્યો છે। ખાસ કરી તાલુકાના કણાવ ગામે આવેલા સુપ્રસિદ્ધ અને પૌરાણિક એવા સ્વયંભૂ ગણેશ્વર મહાદેવ મંદિર વહેલી સવારથી શ્રદ્ધાળુઓના કિડિયારું ઉભરાયું હતું। દેવાધિદેવ મહાદેવના દર્શને અને જલ અભિષેક માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। શ્રદ્ધા અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણેશ્વર મહાદેવ મંદિર પ્રત્યે સ્થાનિકો સહિત સમગ્ર જિલ્લાના ભક્તોમાં અટૂટ શ્રદ્ધા રહેલી છે। માનવમાં આવે છે કે અહીં મહાદેવ સ્વયં બિરાજમાન થયા છે, જેથી આ સ્થાનનો મહિમા વિશેષ છે। શિવરાત્રિના પર્વને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। શિવાલયને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું, જેના કારણે મંદિરનું વાતાવરણ દિવ્ય ભાસતું હતું। દૂર દૂરથી ઉમટી પડ્યા શ્રદ્ધાળુ વહેલી સવારે સવારના 4 વાગ્યાથી જ હર હર મહાદેવના અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભક્તો મંદિરમાં પહોંચવા લાગ્યા હતા। માત્ર પલસાણા જ નહીં, પરંતુ સુરત શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો દાદાના આશીર્વાદ લેવા ઉમટી પડ્યા હતા। ભક્તોએ દૂધ, જળ અને બીલીપત્ર ચડાવી ધન્યતા અનુભવી હતી। મહાશિવરાત્રી નિમિત્તે સુરતના પલસાણા તાલુકામાં 4 કિલોમીટર દૂર આવેલું કણાવ ગામમાં કણકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। અર્ધનારેશ્વર છે, શંકર પાર્વતી શિવલિંગમાં સ્વયંભૂ સાથે છે। 5 મહાદેવમાંથી એક છે આ કણકેશ્વર મહાદેવ દાદા, જે સ્વયંભૂ અર્ધનારેશ્વર છે। કણકેશ્વર મહાદેવ દાદાનું કણકેશ્વર મહાદેવના મહાશિવરાત્રિના દિવસે અહીંયા ભાવિક ભક્તોની ભીડ થાય છે। તો તેથી ભાવિક ભક્તોએ અહીંયા જરૂર વિનંતી લાભ લેવા આવું, દર્શન કરવા જરૂરથી આવવું તમારે। જય महादेव। मेरा नाम मिट्टू है और हम इनके नाम सुरेश सेन है और हम पलसाना से आए हैं और भोले बाबा के दर्शन करने के लिए कणाव, और यहाँ आके बहुत मन को शांति मिलती है, इसलिए हम इधर ही आते हैं हर बार। कितने साल से आ रहे हैं यहाँ पे? बहुत साल, 10 साल से आ रहे हैं। शिवरात्रि है, शिवरात्रि के बारे में क्या बताएंगे? बहुत अच्छा लगता है शिवरात्रि पे आने पे, अपना ऐसा लगता है कि कुछ शादी जैसा लग रहा है और बहुत खुशी मिलती है। यहाँ आकर मन को बड़ी शांति मिलती है। सुरेश राठौड़, हिंद टीवी न्यूज़, पलसाणा।